દિયોદર તાલુકા પંચાયતનું કોંકણું હવે વધુ ને વધુ ગૂંચવાતું જઈ રહ્યું છે. પ્રમુખ પદની જે ચૂંટણી હતી એ 25મી તારીખે યોજાવાની હતી, પરંતુ હજુ સુધી ચૂંટણી પણ ક્યારે યોજાશે અને દિયોદર તાલુકા પંચાયતને એના પ્રમુખ ક્યારે મળશે એની ઉપર એક પ્રશ્નાર્થ આવીને ઊભું છે અને ભવિષ્યમાં પણ ક્યારે આ કોંકણું ઉકેલાશે એને લઈને હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા દૂર દૂર સુધી દેખાઈ નથી રહી. અગાઉ પ્રાંત અધિકારીઓ ઉપર કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસ ના જે ગેનીબેન ઠાકોર સહિતના જે આગેવાનો છે એમણે આક્ષેપો કર્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને પ્રાંત અધિકારી જે છે એ કોંગ્રેસના પ્રમુખ ન બને એના માટે ષડયંત્ર કરી રહ્યા છે અને ફરી એકવાર હવે એક બીજા અધિકારી ઉપર આવા જ પ્રકારના આક્ષેપો થયા છે. શું છે આક્ષેપો, કોની ઉપર કરવામાં આવ્યા છે, કોના દ્વારા કરવામાં આવ્યા છે, બધી જ વિગતે વાત કરીએ આ અહેવાલમાં. જય હિન્દ, BSI ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના જે પરિણામો આવ્યા એને પણ 1 મહિનાથી પણ હવે આજે વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ સુધી અહીંયા પ્રમુખ પદ માટેની જે ચૂંટણી યોજાવી જોઈએ એ યોજાઈ નથી. જો કે 25મી તારીખે ચૂંટણી જે છે એ કરવા માટે પ્રયાસ તો કરવામાં આવ્યો હતો, પરંતુ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીના 2 સભ્યો હતા એ આંતરિક ઝઘડો કરી બેસે છે અને ચૂંટણી જે છે એને 27મી તારીખે મુલતવી રાખવામાં આવે છે. પછી 27મી તારીખે જ્યારે કોંગ્રેસ અને ભાજપના ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે ત્યાં પહોંચે છે તો ખબર પડે છે કે જે પ્રાંત અધિકારી જે ચૂંટણી યોજાવાના હતા, જેમની અધ્યક્ષતામાં આ ચૂંટણી યોજાનાર હતી, એમની તબિયત ખરાબ છે અને એમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. હવે એમની તબિયતને લઈને અત્યાર સુધી કોઈ અપડેટ સામે નથી આવી, પણ એટલા સમાચાર મળી રહ્યા છે કે હવે પ્રાંત અધિકારીની જગ્યાએ જે ડીડીઓ છે એ આ ચૂંટણી જે છે એ આગળ વધારવાના છે. હવે ડીડીઓ ક્યારે નવી અને શું તારીખો જાહેર કરે છે એ આગામી સમયમાં ખબર પડશે. સાથે જ કોંગ્રેસના જે 12 ચૂંટાયેલા સભ્યો છે એમાંથી એક જે મહિલા સભ્ય છે એ સગર્ભા છે, એમને ગમે ત્યારે ડિલિવરી જે છે આવી શકે છે અને આ બધી શક્યતાઓની વચ્ચે જે અધિકારીઓ છે એના ઉપર કોંગ્રેસ દ્વારા વારંવાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. અગાઉ પ્રાંત અધિકારી ઉપર આક્ષેપ થયા હતા અને હવે એક પોલીસ અધિકારી ઉપર ગેનીબેન ઠાકોર દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે. એમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આ આક્ષેપો કર્યા છે. સૌથી પહેલા તો ગેનીબેને શું કહ્યું છે એ આપણે જોઈએ. ગેનીબેને પોતાના એક્સ એકાઉન્ટ પર લખ્યું છે કે વાવથરા જિલ્લા LCB PI AP ચૌધરી અગાઉ 2017માં સુઈગામ પોલીસ સ્ટેશનમાં એક તરફી કાર્યવાહી કરતા હતા. અહીંયા એમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે જે ચૌધરી PI છે એમની ઉપર કે અગાઉ 2017ની અંદર એ સુઈગામમાં જ્યારે પોસ્ટેડ હતા ત્યારે ત્યાં પણ એમના દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હતી અને હવે ફરીથી કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જગ્યાએ દિયોદર તાલુકા પંચાયત તોડવા માટે સભ્યોના પરિવારોને ધમકીઓ આપી રહ્યા છે. આપ શ્રી માન મર્યાદામાં રહો, કાયદા વ્યવસ્થાનું કામ કરો, તાલુકા પંચાયત તોડવાનું કામ AP ચૌધરી તમારું નથી, નહીતર આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. અહીંયા ગેનીબેન દ્વારા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે અને ચેતવણી પણ આપવામાં આવી છે જે PI ચૌધરી છે એમને કે દિયોદર તાલુકા પંચાયત ના જે ચૂંટાયેલા સભ્યો છે કોંગ્રેસના, એમને અને એમના પરિવારજનોને PI દ્વારા ધમકી આપવામાં આવતી હોવાના આક્ષેપ જે છે ગેનીબેને અહીંયા જાહેરમાં કર્યા છે અને સાથે જ ચેતવણી પણ આપી છે કે તમે તમારું કામ કરો, નહીતર આનું પરિણામ ભોગવવા તૈયાર રહેજો. હવે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીમાં હવે આગામી સમયમાં શું થાય છે, આ 2 અધિકારીઓ ઉપર અત્યાર સુધીમાં આક્ષેપો થયા છે, છતાં હજુ સુધી જે પ્રમુખ પદની ચૂંટણી યોજાવી જોઈએ અને તાલુકા પંચાયતને એના પ્રમુખ મળી જવા જોઈએ એ તો હજુ મળ્યા જ નથી. એટલે જે મુખ્ય કામ છે એ વારંવાર ડીલે થતું જઈ રહ્યું છે અને આ બીજા બધા જે વિવાદો છે એ વધારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા જઈ રહ્યા છે. દિયોદર તાલુકા પંચાયતમાં હવે આગામી સમયમાં શું થાય છે એ જોવું ખાસ રસપ્રદ રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને ગેનીબેન દ્વારા આ જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ન્યૂઝ. નમસ્કાર.